જય માતાજી બધા મિત્રોને. તો કેમ છો તમે? તો આપણા વિડીયોમાં જોતો હોઈએ બધા મજામાં છે. જો આજે તો આપણા વાડીએ ઘણો વરસાદ આવી ગયો છે. તો વરસાદ આવતા અમે આવી ગયા અમારી નેર. તો તમને અમારી નેર બતાવું. અમારી નેર વરસાદ આવે એટલે ઘણી ભરાઈ જાય. પાણી આખા ગામનું આવીને આખી નેર ભરાઈ જાય. તો જો અત્યારે અમારે ઓલે વરસાદ આવે જ છે અને જો આમાં બધે પાણી ભરાઈ ગયું. તમારે ઓલે વરસાદ આવે કે નહીં આવતો કમેન્ટ કરજો. તો જોવો અમ તને વરસાદ બતાવું. તમે જોવો હજી જોવો કેટલો વરસાદ અંધાર્યો છે. તો આ બધું ભરી દીધું છે પાણીનું. તો હું તમને હજી અમારી નદી બતાવું. એમાં આખું આ જોવો ગામ છે. આ ગામમાં તમને બહુ વરસાદ આવેલો છે. તમારા ગામમાં કેટલો આવ્યો તો કોમેન્ટ કરજો. ચાલો આપણે જોઈએ નદી. જોવો તમને પાણીનો અવાજ આવતો જ હશે. તો મિત્રો હું તમને બતાવું નદી અમારી કેવી નદી છે. એ નદી જોઈને તમે કહેજો કે તમારી ઓલે આવી નદી આવે કે ન આવે. તો જોવો મિત્રો અહીંયાથી એકલું પાણી ભરાઈ ગયેલું હતું. એ તો સારું થઈ ગયું છે. અહીંયા આ લીમડે પણ થોડોક પડી જાય એમ છે. પણ થોડોક વરસાદ આવે એટલે મૂળિયા તૂટી ગયા છે. પણ હવે જો મિત્રો આ નળી પણ એને ઉડાડી નાખી દીધી છે. એટલો બધો અમારો વરસાદ આવ્યો છે. તો જોવો મિત્રો અહીંથી તમને નદી થોડી થોડી દેખાશે. પણ આપણે થોડા આગળ હાલશું એટલે નદી આખી ભરાઈ ગયેલી છે અને કોઈ વટાય એવું નથી. બધા રસ્તા થઈ ગયેલા છે બ્લોક અને ખેતરમાં બધું પાણી જ ભર્યું છે. અને હજી વરસાદ તો ચાલુ જ છે. તો જોવો મિત્રો તમને બતાવું નદી. આંકા પાણી બહુ હતું પણ આ પાણી થોડું ખાલી થઈ ગયું છે. એટલે આંકા બહુ પાણી નથી. પણ તોય પાણી તો થોડું થોડું ચાલુ જ છે. જોવો મિત્રો આ કપાસ છે અને જોવો આ મિત્રો નદી. આ નદીની એટલી ખાસિયત છે કે આ 3 થી 4 કલાક સુધી આ નદીમાંથી પાણી ઉતરી જ ના શકે. અને બધું બ્લેક સાઈડ આ સાઈડ હોય એમાં કોઈ વ્યક્તિ ઓલી સાઈડ ન જઈ શકે. જો મિત્રો એટલું પાણી આવે અમારે હવે. તમારે આવું આવે તો કમેન્ટ કરજો. જો મિત્રો આમ એટલું પાણી જ આવે છે. નદી આખી ભરાઈ ગયેલી છે. જો મિત્રો તો મિત્રો આ નદી ખૂબ જ ડેન્જર નદી ગણવામાં આવે છે. તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો.